નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ નગરમાં શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે શિવજીએ નગરમાં અનેરું આકર્ષણ જમાવ્યું। લઘુ રુદ્ર સુંદરકાંડ, શિવજી કી સવારી, શ્યામ દીવાની, નયન રમ્ય ઝાંખી, મહાઆરતી તેમજ મહાપ્રસાદ જેવા પ્રોગ્રામો યોજાયા। આજરોજ તારીખ 23/8/2025 શ્રાવણ વદ અમાસ વિક્રમ સંવત 2081 શ્રાવણ માસનો છેલ્લો દિવસ સોમનાથ મહાદેવ મંદિર કમિટી દ્વારા લઘુ રુદ્ર સુંદરકાંડ પાઠ, શિવજી કી સવારી, મધ્યપ્રદેશના પ્રખ્યાત શ્યામ દીવાનીની ઝાંખી, મહાઆરતી તેમજ મહાપ્રસાદ જેવા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે। સોમનાથ મહાદેવ મંદિર કમિટી દ્વારા શ્રાવણ માસ નિમિત્તે મંદિરમાં અનેક ધાર્મિક કાર્યક્રમો રાખ્યા હતા, જેનો લાવો નગરજનોએ લીધેલ હતો। શ્રાવણ માસ એ હિન્દુ સમાજ માટે અતિ મહત્વનો છે। આ માસ દરમિયાન વિશેષ પૂજા અર્ચના કરી હિન્દુ સમાજના લોકો ધર્મ લાભ ઉઠાવતા હોય છે। શ્રાવણ માસ દરમિયાન દરરોજ શિવ પૂજા કરી ભક્તો ભોળાનાથને પ્રસન્ન કરતા હોય છે। શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો કર્યા બાદ આજરોજ શ્રાવણ માસની સમાપ્તિના દિવસે લઘુ રુદ્ર પૂજા નગરમાં મધ્યપ્રદેશના પ્રખ્યાત શ્યામ દીવાનીની પ્રખ્યાત ઝાંખી તેમજ શિવજીની સવારી કાઢવામાં આવી હતી। શિવજીની સવારી પ્રતિવર્ષ મુજબ લુહારવાડા સ્થિત સોમનાથ મહાદેવ મંદિરથી નીકળી નગરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ કર્યું હતું। શિવજીની સવારી દરમિયાન નગરના રાજમાર્ગોમાં બમ બમ બોલે, ઓમ નમઃ શિવાય જેવા મંત્રો ઉચ્ચાર સાથે ગુંજી ઉઠ્યા હતા। શિવજી કી સવારીની શોભાયાત્રામાં નયન રમ્ય અને મનમોહક ઝાંખીએ સૌ નગરજનોના દિલને જીતી લીધા હતા। નગરના રાજમાર્ગો પર શિવજી કી સવારીએ અનોખું આકર્ષણ જમાવ્યું હતું। નગરના રાજમાર્ગો પર શ્રાવણ માસની સમાપ્તિ નિમિત્તે શિવજીની સવારી રૂપે ભોળાનાથના આશીર્વાદ નગરજનોએ લીધા હતા। શિવજી કી સવારી પ્રસંગે ભજનોની રમઝટ તેમજ ડીજે સાથે નીકળેલા શોભાયાત્રાએ નગરમાં ભક્તિનો માહોલ ઊભો કર્યો હતો। નગરના રાજમાર્ગો પરથી પસાર થયેલ શિવજી કી સવારી સોમનાથ મહાદેવ મંદિરે પૂરી થઈ હતી। સોમનાથ મહાદેવ મંદિરે મહાઆરતી સાથે મહાપ્રસાદનો લાવો ભાવિ ભક્તોએ લીધો હતો। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત।